અમે તો ઘર જોયું ને હું તમારું ઘર ગમ્યું ને કે વાત જવા દ્યો કેવું રૂપ જેવું ઘર છે કાવો બાયણેથી તા જો બંગલો લાગે છે હાવ બંગલો એવું ઘર છે અમને તો એમ થાય કે જોતા કેવું છે હે લેવું પણ અઘરું માં ટાંટામાં રૂપિયા પાછા જોઈએ ને કાંબે ને અમે છે ને પાકું તમને છે ને મારા હોહરાને પૂછી પછી તમને પાકું કહેવું કે હું છે ને હું નહીં લેવું કે નહીં અટાણે એ જોઈ લે ને પછી એને ઘરે જઈને કહેવું કે અમે મનીષાબેન ત્યાં ગયા હતા ઘર જોઈ આવ્યા ને પછી અમને ગમે છે તો પછી ગમીએ તો અમે પછી લોન તો થઈ જાય ને કા આપણે કાં બાર લોન કરાવી લેવાય તો વાંધો ના આવે આપણે ઘરમાં હું કહું કે હા વેલું કીધું જો મારે 2-3 કરાક છે પછી એમ ન થાય કે જો અમને કીધું નહીં એને છે ને લેવાની ગણતરી છે એટલે કહું છું વળી તમને એમ ન થાય બરાબર ને એટલે છે ને લોન થઈ જાય બધું થઈ જાય તો આપણા મારે બધું નામનું છે ને બધું કમ્પ્લીટ કાકડિયા છે એટલે થઈ જાય તમારે વાંધો નહીં આવે હા એ પ્રમાણે મને કહેવાનું છે તમારે જો બાપુજી ઓલી બે ક્યાંય ગયું આ તો આપણી પાસે આવી હતી ને તાળું ખોલ્યું નકર ક્યાંય ગયું ઓલ્યું બે એને ખબર ન પડે કે આપણે વાડીએ ગયા આવીને ખાવું પીવું હોય એ ક્યાં ભાગી ગયું ના છોકરાને મૂકીને પાછું એમને મેં નહીં છોકરા અહીંયા સૂતા નહીં વયું ગયું ક્યાંય ગયું હે બે ભાઈ હું તો એની લાઈફ કરવા જ નથી માગતો લાઈફ કરું તો હું ખોટી એની યાર ભેજા મારી તારી બાને તો તને ખબર છે ને એકવાર ભૂંગળું ચાલુ થાય એટલે બંધ થતું જ નથી બોલ ચાલુ જ રહીએ તને ક્યાં નથી ખબર ભાઈ હે હું તો થાય કોઈ એટલે જ વાળીએ હતો હું કોઈરું તું કે ના બાપુજી ઘેર આલો હે સારું સંદીપને ફોન કરી લીધો હતી એ મજામાં છે ને પૂગી ગયા બસ મને એ જીવ નહોતો રહેતો કે હું કરતા હે પૂગી ગયા હે કે નહીં સોનલ વહુનું પૂછ્યું હતું ને ભાઈ એને સારું છે ને આપણે પૂછવું જરૂરી છે ને ભાઈ મને એ બીક લાગે હાવ બિસાડા એકલા થઈ ગયા ત્યાં મારે જાઉં તું પણ મારું એને કરવું ને મારી ઉપાધિ ને હું જાઉં તો એ ભાઈ નકર મને એમ નથી થતું કે રહું મને એવો કાર ચડે જોઉં ને તારી માને તો કે હાવામાં હદ વટાવી નાખી હદની બહાર વટાવી નાખી બિસાડો સંદીપ મને વાત કરતો હતો કે બાપુજી કે હું મોટા ભાઈને ઘર લઈ દેવાનો હતો ભલે મારે કે લોન ભરવી પડે પણ આહેરો થઈ જાત હરખો અસલ છોકરાની જિંદગી સુધરી જાત પણ એ કે હશે ને ભાભી બગાડ્યું ન કરું આવા કરવાનો જ નહોતો એ કે કંઈ વાંધો નહીં હવે કે જી થયું એ બિસાડો બીજું શું કે સાચી જ વાત છે ને બાપુજી મને એ જ કહેતો ભાઈ આપણા સંબંધ ઈ જ છે હમણાં ફોનમાં રડવા જેવો થઈ ગયો પછી બિસાડો ફોન કાપી નાખ્યો કેવો જીવ ભરે બાપુજી મારો આ ભાઈને ભરતું નથી તઈએ ને હે નકર બિસાડો એ બહુ જ રાખે ખોટું ન બોલાય એટલા મહિના હાઈસમાં એને હે જી ખાવું પીવું છોકરાઓને કોઈ દી એને ના નથી પાડી કે આ નથી લઈ આવું કે આ નથી લઈ દઈ હે મારી બહુ મને ખબર હે ને ઉગ મગાવતી આ લઈ આવજો ને ઓલું લઈ આવજો ને દ્રાક્ષ લઈ આવજો ને સફરજન લઈ આવજો ને હે બધું મગાવ્યા રાખતી કોઈ દી સંદીપે ના નથી પાડી સોનલે નથી પાડી સંદીપ પેતા હું નક સોનલ કહી દઈએ તો તમે ન લઈ આવતા હે તો આ નહીં લઈ આવે પણ એ બિસાડી ના નથી પાડી પણ આને કદર ન થઈ બેયને કદર ન થઈ ક્યાં વયું ગયું અટાણે ભાગી ગયું આવે એટલે લઉં હરખીન્યું ક્યાં ગયું થયું તમે કોઈને જવાય ને બરાબર ને બાપુજી बहुत आई कही यादें मगर इस बार तुम्हें आना इरादे थे जाने के नहीं आना बहुत आई गई यादें मगर इस बार तुम्हें आना कोई तो राह जोगी तुम्हारे घर को आती है करोगी क्या सताओगा तुम्हारे घर तो आती है बहुत आई गई यादें मगर इस बार तुम्हें आना अरे जाना સાચી સોનલ એટલી યાદ આવે ને તો એટલી યાદ આવે ને કંઈ ગમતું નથી ભલે તું અહીંયા જ રહીશ મારી પાસે જ આવીશ પણ કેવું લાગે આવ કેવું થઈ ગયું આપણી જિંદગીમાં અલગ થઈ ગયું આવ એવું થઈ ગયું ને કે વિચાર ન આવો એવો
તી મનીષાબેન, તમારે કેટલાક લાખનો ખર્ચો આવ્યો તો આ મકાનમાં? કંઈ ખબર તમને કે નાના ભાઈને ખબર છે? ના હતા, તમને ખાલી પૂછું, તમને એમ ન થાય અમારે કંઈ હગાઈ છે ને બાજુના ગામમાં કહ્યું છે આવું જ મકાન છે હો. તો એને તો 15 લાખમાં થઈ ગયું, તમે ત્યાં 22 લાખ કેટલા લાખ કરો એમ કંઈક વો કહેતી હતી કે મનીષાબેન ત્યાં 22 લાખ એમ કંઈક કરે છે. મેં કીધું કે ત્યાં તમારે પાછું ફર્નિચર બધું રહ્યું ને થોડુંક ત્યાં જો તમે વાત દઈ દીધું તમારી જેઠાણીને તી ન તમારે કંઈ ઓલું તી હતા. હું ખાલી વાત કરું છું, વાત નીકળી, તમને એમ ન થાય કે અમારા મકાનનો કાવ સસ્તો છે? હતા હું ખાલી વાત કરું કે છે ને એમાં આવ્યું છે એટલે એ ના જો આ પોહાઈને એમ કરે. જો માલ વાપરો ને એ પ્રમાણે અમારું મકાન જોવો તમે, બાયણેથી ખાલી જોવો અમારું ઘર કેવું લાગે. હા શું કહો તમે? પણ માસી અમે કંઈ એવો ખોટો ભાવ ન કરીએ, અમારે કંઈ એવું કંઈ અમારે નથી લઈ લેવું. અમારે તો ઘણું લીધેલું છે. ભગવાન અહીંયા ઘર છે એમાં સિટીમાં છે, ત્યાં રહેતા નથી. એ તો વેસવું નથી, કોક બી કાપે પડવા થાય છોકરાને. જો કાલ સવારે ન ફાવે, જો ગામડામાં તો ન રહી એને છોકરા હોય તો એ કંઈ થોડા ભણતરમાં ધ્યાન દે કે ના બા સિટીનું નથી કે વેસવું, અહીં વેસી નાખો ગામડાનું કે અહીં તો પાછું તો લેવું જ લઈ શકીએ નાનું ફૂલું એવડું અમે મારથી પુગાતું ના. જો તમને પોહાય તો લેવાનું હોય. આ તો તમે વાત કરી હતી તમને કરું, નકર તમને એમ ન થાય કે જો મનીષાબેન અમને જાજો ભાવ કે અમને તો કીધા છે એટલા ભાવ કે 21-20 વેચવું છે. હવે અમારે અહીંયા કે બરાબર ને એમ અમારે કરવાનું હોય ને, હે બરાબર કે નહીં? ના ના મનીષાબેન, તમારી વાત સાચી છે બા. બંગલો છે બંગલો, બાયણેથી તો એમ થઈ ભૂખા ઊભા રહી અહીં કાં એવો છે. પણ જો તો તમને કેમ મૂકવાનું જીવાલે, અમારે તો ઘરીમાં રહ્યા ને તે અમને જરીક વધારે વાલું લાગે ને આમ ગમે જોવું ને. રૂમ તા કેવા હતા હે બા, કેવા રૂમ ને રહોડા ને હે એમ થાય કે અટાણે જ લઈ લઈ. એવું થાય મને તો આઈ છે બહુ જ અસલ છે. તો અહીં હા ભૂખા બેઠા રહીએ એવું છે મનીષાબેનની શોખાઈ. ત્યાં જો હાઈથે કામ કરો કે કામવાળા રાખ્યા હે કાં પૂગી ન હગોતી. અમારે તો જો વરહો ત્યાં અમે કંઈ કામવાળા ન રાખીએ. અમારી હમણાં ઝીણકી વહુ આવીને મહિના છે વાતતા કરી તમને તી બેન બેબીમાં કામવાળાને કોઈ આવી તી મેં કીધું કે આપણે ન પોહાય પોહાય આપણે આ તો વાત થાય. પણ એ છે ને ઘેર કામ નથી કરતી ને આરો હોય ને અમુકને આરો થતું હોય છોકરીઓને જો કામ કરવાની બિસારી ફોન લઈને બેસી જતી હોય એમાં ન આરો થાય આંગળીઓ લાવવા. આમ જો ઘેર કોઈ રાંધે નહીં. હા સાંભળજો મારી વાત, ઘેર કોઈ ન રાંધે એમ કે ઘેર રાંધવું પડે ને તો એમ કે મારે ટાટિયા દુખે રોટલા ને રોટલી કરી પછી આ પાણીપુરી ખાવા જાય ત્યાં 1 કલાક ઊભે ત્યાં ન દુખે. હા શું ખોટું મનીષાબેન? હાસી વાત કરજો, હું તો ખાલી વાત કરું. આ ત્યાં આપણે વાત થાય એટલે એવી બાયું હોય અમુક આરહોડીની હોય ને વાત જવા દો. રાંધે નહીં બાયણે ઉભે હોટલમાં ખાવા જાય ત્યાં વાળા ના આવે ત્યાં બેહે 2-2 કલાક પર ઘેર ન ટોસીને ખાવું એવું હોય. એ વાત હાસી, પણ મારે છે ને કામવાળી હું તો નથી રખાવતી. હું હાઈથે કરું, પુગાઈ ત્યાં કરું ન કરું. પછી કોક દીક ન પુગાય તો તમારા ભાઈ એમ કહે કે છે ને કરાવી લે. પછી કોક દીક છે ને ધૂંચારાને કરવા હોય ને બેન તો હું કરાવતી. ખોટું બાકી તો હું નથી રખાવતી. બાકી હું પૂગી વળું, 1 દી અહીં કરું ને 1 દી અહીં કરું, 3-4 દી અહીંયા જાય એમ કરું. બાકી હું રખવું નહીં બાપા, ન પોહાય આપણે એમ રૂપિયા દેવા. અટાણે હાસો થયું તો કામ આખી. બાકી તો બધું આપણે કંઈ લઈને જાઉં ભેગું હે, હું એમ ખાલી વાત કરું. પણ આપણે હાસો થયું તો આપણા છોકરાને કામ આવે બરાબર ને? હા એ વાત તો બહુ જ હાસી છે તમારી કાં. પણ અમારી મોટી વહુ કોઈ દી બિસાડી ક્યાંય હું તો હોટલોની વાત કરું ક્યાંય મારી મોટી વહુ એમ નથી કીધું બા મને ખાવા લઈ જાય કે બા મને હોટલમાં લઈ જાવ. એટલી મારી મોટી વહુ ડાય છે, ભલે ભણેલી ગણેલી નથી, મા બાપ વગરની છે, પણ મને મારી મોટી વહુ તા દીકરીથી વિશેષ છે. એ કે બા મારે જોઉં મીધું હાલ હું તાર ભેગી આવું હે એમાં હું કહું હે જોઉં તો બરાબર ને. મારી ઝીણકી વહુ માં ભણેલી ને સરકારી નોકરીથી થોડોક પાવર જડી ગયો હોય ને એ વિશેમાં તો વાત થાય તી કરીએ. બાકી ત્યાં કંઈ આપણે એવી વાતો ન કરાય કોઈ પાસે. સાચી વાત છે. હા જેલમાં તો આ ગયા હતા ને તમે? ગયા હતા ને કાં જેલમાં? હા એ તા પછી એનો વાક હતો મને કાઢી. હું તો ગઈ પોલીસ સ્ટેશન તો ક્યાં ન વાક છે તો મને પોલીસવાળાએ પૂરી દીધી. પેલા મમતાબેન નથી એને મને જુબાની આપી કે આની આમ કર્યું નાની આમ કર્યું. પછી મને ત્યાં ગાલી દીધી. હું કંઈ વાંધો નહીં અટાણે બરાબર ને, મારું નામ સૈડું કંઈ વાંધો નહીં. તો બા કેવા બેઠા હતા, બાએ બસાવી લીધી કાં બા? હા ના ના એમાં હોસ્ટેલ ઘર છે હો. ના ના અમે તમને જવાબ દેવું ને બધું આપણે કરી લેવું કાં. અટાણ રાંધવાનું ટાણું કોકને ઘેર બેહવા ગયું ફરમ નહીં આવતી હોય ક્યાંય ગયું હોય ક્યાંય ગયું નથી ને પોલીસ સ્ટેશને કે પાસ્યું. આનું કોઈ નક્કી ન હોય. છોકરા હું તો બીવાનાથી આનો છે ને મગજ બેલ મારી ગયો છે બેયનો. હા શું કહું તને તો
હવે તો બાપુજી મારે એને કડક કાયદા રાખવા, કડક કાયદો જ રાખવો, જલવી જ લેવી. પોલીસવાળાએ કીધું જ છે મને કે તમારે આને જલવી લેવી, કે મને મળ્યા હતા સાહેબ બિસાડા, કે બાપા તમારા ઘરવાળી હશે તમારે ભેગા કેમ રહ્યો, કે ને તમારા બાઈએ તો બક કર્યું નહીં આવીને, કે આ તો તમને વાત ન કરાય. હું કહી તો બરાબર બધી વાત, પણ હવે શું કરવું, અમે તો ઘરમાં ને ઘરમાં રહીએ ત્યાં અમારે તો સહન કરવું જ પડે, હોય કે ન હોય. હારા હે બાપુજી? સાચી વાત છે. શું કરીએ આપણે? આ જોતા બધી બાયું કીવ્યું અસર રે, ભલે હાહુ વહુમાં બાતતી હોય, આપણે એમ નથી કહેતા, પણ સોનલ હોવે રાખ્યું એવું કોઈ ન રાખે. પણ આ છે ને અને આવડ્યું જ નહીં, ચરાઈ આવડ્યું નહીં. અહીંયા નીતિ હું આવે એટલે હમણાં સીધી નહીં કરું આને તો, કે ક્યાં તું ગુડાણીથી પૈસા વગર ભાગી જાવ ત્યાં છોકરાને ઉતા મૂકીને. બાપુજી કંઈ કરી નાખે તો હે, એટલી વકલ ન થાલતી તો અહીંયા નીતિ હું ને આ બુદ્ધિ વગરના. બુદ્ધિ ન થાલતી તો વાંધો છે. ભાઈ આપણું ગામમાં મારું નામ હતું કે મનુ દાદા, એટલે નહોતું નામ, પણ મનુ દાદો ક્યાંય વયો ગયો, ઓલરી ગયો. આની છે ને મારું નાક કપી નાખ્યું. મને એમાં સોરે જતાય હરમ થાય, ઘરમાં હું સોરે જાય ને મને કોક કહે તો એવું થાય ભાઈ મને. સાચી વાત છે બાપુજી, શું કરું લે? આને ક્યાં મૂકવા જાવી? બેયને વાતું સિવાય કંઈ કામ જ નથી, કંઈ કામ ન થા બેયને. સોનલ કેવી આમ કેવી તૈયાર કંઈ શબ્દ એ છોકરી ન બોલ્યો કામ સિવાય, ક્યામ આને તો બેયને ઓહો હોય આવી હમણાં આવે એટલે હું લઉં, થાકી ગયો હું આનાથી હાવ. हाल सोनल ने फ़ोन कर लूँ, करती है हमारी सोनू, रिंग छाई, करती है फ़ोन उपाड़िए कि नहीं? એટલી સંદીપની યાદ આવે ને, સાચે એવી યાદ આવે ને, એને કેટલો મારો સાથ દીધો ત્યારે. સાચે સાચો લવ કરે છે સંદીપ મને. ભલે મારા સાસુ એને જેઠાણી ચડાવ્યા હતા, પણ મારો સાચા ટાઈમે છે ને મારો એને સાથ દીધો, એટલું જ ઘણું છે મારા માટે. હેલો, હા સંદીપ, હમણાં જ તમને યાદ કરતી હતી. શું કરતા હતા તમે? હાર્યો છે સોનલ, તને યાદ કરતો તો અહીંયા ઊભો બારે, કેવો મસ્ત પવન આવતો હતો ને કેવું મસ્ત વાતાવરણ હતી. સોનુ તારી બહુ જ યાદ આવતી હતી. મારો સોનો દીકો શું કરતો હોય, પછી મારા દીકાનો દીકો શું કરે છે હે? મને બહુ યાદ આવે તારી. કઈ આવતી રહીશ મારી સોનુ, ક્યારે આવશે? અરે જાઓ ને સંદીપ, બસ જો હું તમને યાદ કરતી હતી તો તમારો ફોન આવ્યો અને તમારું બાવલી મસ્ત મજા કરે છે. એ જ હમણાં પૂછતું હતું, મમ્મી પપ્પા શું કરે? હું કહું પપ્પા મજામાં. હમણાં અહીંયા ઠંડો પવન આવતો હતો ને તો હું અહીંયા જ રવેશમાં જ બીજું સંદીપ તમને જ યાદ કરતી હતી. તો મમ્મી મને કે ત્યાં નથી જવું, બારે પવન છે. હું ના મમ્મી થોડીક વાર જવા દો ને. તો એવું મસ્ત મજા આવી અહીંયા ઊભી હતી ને તમને યાદ કરતી હતી સંદીપ. હાચે મારી સોનુ, મારું જાનું, હાચે દીકુ તારા વગર ગમતું જ નથી હો સોનુ, જરાય નથી ગમતું મારી સોનુ વગર. ઘર હાવ ખાલી લાગે છે. હમણાં હું અહીંયા જ ઊભો કરતો તો ક્યારે મને સોનુ ફોન કરશે, પણ તે તો ન કર્યો. બીજું હાલ હું તો મારા દીકાને યાદ કરું, તને નથી કર્યો. હું તો મારા દીકા માટે ફોન કર્યો, મારું બબુડું માટે. હા જાઓ ને, હવે એવા છો ને તમે તો. હવે કંઈ ટેન્શન ન લેતા, શાંતિથી રહેવાનું, કાંઈ ઉપાડી નહીં કરવાની. કંઈનો ફોન બોન હતો કે નહીં માથી ભાઈનો કે હે? મેં તો હાલ સંદીપ નહીં છે, મને તો ન કરે, પણ હું કાલ તમને ખાલી પૂછું છું કે હતો કે નહીં ત્યાંથી કોઈનો ફોન ગામડેથી. હા હતો ને સોનલ, ભાઈનો ફોન હતો. ભાઈ કે મજામાં છે, બાપુજી મજામાં છે, કે તું ઉપાડી ન કરજી, કે પૂગીને તમે ફોન ન કર્યો ને કે હાલ હું ફોન કર, અમારું મન ન રહ્યું ને એટલે હતો. ભાઈનો ફોન આવ્યો તો તી. હા ભાઈ યાર વાત કરી, મને તો આ રડવું આવી ગયું, ગમતું નહોતું, શું કરું પણ સોનલ. સાચે